નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, અલખ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે। તો આજે આપણે વાત કરીશું કે ગાંધારીએ પાકિસ્તાનને અને અફઘાનિસ્તાનને કેમ શ્રાપ આપ્યો અને ગાંધારીના શ્રાપના કારણે આજે તમે જુઓ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંનેમાં ક્યાંય સુખ નથી, બંને દુઃખી છે। બંનેમાં કયા ટાઈમે શું બને એ કંઈ વસ્તુનું નક્કી જ નથી, બંને ભયના માહોલમાં જ જીવે છે। તો આનું કારણ શું? તો કહેવાય છે કે ગાંધાર નરેશ ને એક પુત્રી હતી જેનું નામ હતું ગાંધારી, અને ગાંધાર નરેશ રાજા સુબાલ એને એક પુત્રી અને પુત્ર, આમ તો 100 પુત્ર હતા, પરંતુ છેવટે જ્યારે ભીષ્મ પિતાએ યુદ્ધ કર્યું ત્યારે એના 99 પુત્ર મરી ગયા હતા, ફક્ત એક જ પુત્ર જીવ્યો હતો કે જેનું નામ શકુની હતું। તો આ વાતની શરૂઆત ત્યારથી થાય છે કે જ્યારે ભીષ્મ પિતા સુબાલ રાજના ત્યાં ગાંધારમાં આવે છે અને આવીને મહારાજા સુબાલ ભીષ્મ પિતાનું સ્વાગત કરે છે, બંને બેઠા છે। ત્યારે ભીષ્મ પિતાએ સુબાલ રાજાને કહે છે કે હે મહારાજા, હું તમારી ગાંધારીનો હાથ માગવા આવ્યો છું। તો મહારાજા સુબાલ કહે છે કે કોના માટે? ત્યારે કહે છે કે ધૃતરાષ્ટ્ર માટે। ત્યારે મહારાજા સુબાલ કહે છે કે ભાઈ ધૃતરાષ્ટ્ર આંધળો છે, તમારે જો હાથ માગવો હોય તો પાંડુ માટે માગવો, પણ ધૃતરાષ્ટ્રને તો હું મારી ગાંધારી નહીં, એની સાથે હું મારા ગાંધારીના લગ્ન નહીં કરાવું। ત્યારે આ શકુની પણ ત્યાં જોડે જ બેઠો છે। શકુની પણ ભીષ્મ પિતા પર ક્રોધિત થઈ જાય છે અને બંને જણા ના પાડી દેશે। તો હવે બન્યું એવું કે ગાંધારીને લેવા માટે ભીષ્મ પિતા પોતાનું સૈન્ય લઈને આવે છે અને સુબાલ રાજાનું જે ગાંધાર પ્રદેશ છે, જે આપણે અફઘાનિસ્તાન ને પાકિસ્તાનનો એરિયા કહીએ, લગભગ એ બધું એરિયા એમાં જ આવી જાય છે। એ રાજ્ય નાનું હતું એટલે ત્યાં ભીષ્મ પિતા ચડાઈ કરે છે અને સુબાલના 100 પુત્રોને કહેવાય છે કે વધ કરે છે અને ગાંધારીને ત્યાંથી લઈ જાય છે। અને ગાંધારીના લગ્ન પછી પાંડુ સાથે ન કરાવતો એ અંધ ધૃતરાષ્ટ્ર સાથે ગાંધારીના લગ્ન કરાવે છે। હવે આ બાજુ મહારાજા સુબાલ એના 99 પુત્રો મારા ગયા હોય છે, ફક્ત શકુની એકલો જ જીવતો હોય છે। અને ત્યારે શકુનીને કહે છે કે બેટા હવે શું કરવું? ત્યારે શકુની કહે છે કે પિતાજી, મેં પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી ગાંધારીના કુળનો હું નાશ ન કરી દઉં ત્યાં સુધી હું શાંતિથી જપીશ નહીં। ત્યારે મહારાજા સુબાલને એમ થાય છે કે હવે શું કરવું? પણ મહારાજા સુબાલ તો ચૈતન્ય પુરુષ હતો, તો છેવટે એમને શકુનીને કહ્યું કે હે બેટા, જ્યારે મારું મૃત્યુ થાય એ સમયે મારી જે હૃદયની પાંસળીઓ છે ને એમાંથી તું 2 પાસા બનાવી દેજે, મારી પાંસળીના 2 હાડકાના 2 પાસા બનાવી દેજે અને એ પાસા તું તારી પાસે રાખજે। એ પાસા તને મદદરૂપ થશે કે તું જેમ પાસા નાખીશ એમ જ એ પાસા પડશે, જેવી તારી ઈચ્છા એવું જ કામ થશે। અને જ્યાં સુધી મારા પાસા તારી પાસે હશે ત્યાં સુધી તારી પાસે ભલા માણસો ભસ્મ થઈ જશે। અને ત્યાર પછી કહેવાય છે કે રાજા સુબાલના મૃત્યુ પછી મામા શકુની હસ્તિનાપુરમાં આવે છે
ત્યારે ગાંધારીને 100 પુત્ર હોય છે. આપણે એની આગળ ચર્ચા કરશું કે ગાંધારીને એકી સાથે 100 પુત્ર કેવી રીતે ઉત્પન્ન થયા, એની વિશે આપણે આગળ ચર્ચા કરીશું. પણ ગાંધારીને 100 પુત્ર હોય છે. તો મામા શકુને લાગે કે હું કયા ભણિયાનો હાથ પકડી લઉં, કયા ભણિયાને મારા વશમાં કરું. તો ગાંધારીનું નિકંદન નીકળી જાય અને કૌરવોનું નિકંદન નીકળી જાય. ભીષ્મ પિતાના પરિવારનું નિકંદન મારે કાઢી નાખવું છે. ત્યારે એને નક્કી કર્યું કે અહંકારીમાં અહંકારી દુર્યોધન છે અને એને હું જેમ કહું એને ચાલશે. એટલે એને પહેલાં એના બાપુજીના સોગઠા એની પાસે હતા, સુબાલાના, અને એ સોગઠાને લઈને એને દુર્યોધનને વશ કરી દીધો છે. પછી તો દુર્યોધન એવો વશ થઈ ગયો કે જે મામા શકુની કે એ જ કરવાનું. બીજો આખા હસ્તિનાપુરમાં ભીષ્મ પિતા કે ગુરુ દ્રોણ કે પાંડુ કે ભગવાન કૃષ્ણ કે કોઈનું નહીં માનવાનું. એની દૃષ્ટિમાં મામા શકુની એક જ હતા અને એને એમ લાગતું કે શકુની મારો વિદ્યાર્થી છે, મારા મામા છે, એટલે એ મારું કંઈ ખરાબ તો કરવાના જ નથી. ધીરે 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 શકુનીએ વિચાર કર્યો કે કંઈક એવું કરવું જેથી કરીને પાંડવોને કૌરવોને વેર થાય, પાંડવોને કૌરવોને દુશ્મની થાય. અને જો આ બંનેને દુશ્મની થશે તો જ યુદ્ધ ખેલાશે, તો જ એકબીજાનો સંહાર થશે. અને મામા શકુની એ પણ જાણતા હતા કે પાંડવોના પક્ષમાં ભગવાન શ્રી કૃષ્ણ છે, એટલે પાંડવોનો તો પરાજય થવાનો જ નથી. પાંડવો તો વિજય ભગવત બનવાના છે, પણ કૌરવોનો કુળનો નાશ થશે. એટલે મામા શકુનીએ દુર્યોધનને એવો ઉશ્કેર્યો પાંડવોના વિરુદ્ધમાં. છેવટે સોગઠાબાજી રમ્યા, હા કર્યો ના કર્યો બધા જ પ્રયત્ન મામા શકુની કરી ચૂક્યા. અને છેવટે જ્યારે ભગવાન કૃષ્ણ પાંડવોના દૂત બનીને આવ્યા ત્યારે કૃષ્ણએ કહ્યું છે કે હે દુર્યોધન, હે ધૃતરાષ્ટ્ર, હે ભીષ્મ પિતા, હે ગુરુ દ્રોણ, તમે બધા રાજમહેલમાં બેઠા છો. હું તમને બધાને વિનંતી કરું છું કે પાંડવોને બધાને પણ તમે 5 ગામ આપો તો એમને સંતોષ છે. ત્યારે 5 ગામ ન આપવા દીધા. એમાં પણ મામા શકુનીનો જ હાથ હતો. મામા શકુને જ દુર્યોધને અવળા પાટે ચડાવી દીધો હતો. એ પછી તો આપણને ખબર છે કે યુદ્ધ થયું. હવે યુદ્ધ કરાવવામાં જો મુખ્ય કલાકાર હોય, મુખ્ય ભૂમિકા જેને ભજવી હોય એ મામા શકુની જ. એમાં કૃષ્ણનો દોષ નથી, દ્રોણાચાર્યનો દોષ નથી, ભીષ્મ પિતાનો દોષ નથી, દુર્યોધનનો દોષ નથી, કે અંધ ધૃતરાષ્ટ્રનો દોષ નથી, પાંડવોનો દોષ નથી. મુખ્ય પાત્ર પણ છુપાઈને રહ્યું છે, જાહેર થતું નથી. એ પાત્ર છે છુપાઈને, એટલે પીઠ પાછળ ઘા કરે છે. તો શકુનીના લીધે જ આ મહાભારતનું યુદ્ધ ખેલાણું. જો શકુની હોય જ નહીં તો મહાભારતનું યુદ્ધ જીવનમાં જ ના ખેલાત. કે દુર્યોધન, આપણે દુર્યોધનને ખરાબ કહીએ પણ દુર્યોધન ખરાબ નહોતો. દુર્યોધનને મામા શકુનીએ ખરાબ બનાવ્યો છે. અને જો ખરેખર દુર્યોધન ખરાબ હોય તો દુર્યોધનની પુત્રી ભગવાન કૃષ્ણ એનો સંબંધ એના દીકરા સાથે કરે ખરા? તો દુર્યોધનની પુત્રી ભગવાન કૃષ્ણના ઘરમાં બહુ વાળુ તરીકે રહે છે. તો ભગવાન કૃષ્ણ ડફોળ હતા કે આવા ખરાબ માણસની દીકરીને એના પોતાના ઘરમાં લઈ જાય. તો અહીંયા મુખ્ય મોરું મામા શકુની છે. અને જ્યારે આપણે જોઈએ કે હરિયાળા બાજુ જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું ત્યારે અસંખ્ય નિર્દોષ માણસો ઘવાઈ ગયા છે, અસંખ્ય સ્ત્રીઓ વિધવા થઈ છે, અસંખ્ય બાળકો મા બાપ વિના રઝળતા થયા છે. અને ત્યારે જ્યારે કૌરવ સેનાનું નિકંદન નીકળી ગયું, ગુરુએ ન બચ્યા, દાદાએ ન બચ્યા, કોઈ કશું જ કંઈ ન બચ્યું, ત્યારે ગાંધારી રુદન કરે છે. અને ત્યારે ગાંધારીને ખબર પડે છે કે આ જે બધું કરવાવાળો છે એ બીજું કોઈ નહીં,
આમાં કૃષ્ણનો પણ કોઈ દોષ નથી કે કોઈનો પણ કોઈ દોષ નહીં. ફક્ત મારા ભાઈ શકુનીએ જ આ બધું કરેલું છે. કે ગાંધારી જાણતી હતી, પણ ગાંધારી એક ભયના લીધે કહી શકતી નથી કે શકુની હસ્તિનાપુર કેમ આવ્યો છે. ગાંધારીને તો ખબર જ હતી કે શકુનીનો સ્વભાવ કેવો છે, અને એનાએ મારા ભાઈએ મારા પિતા રાજા સુબાલા પાસે કેવી પ્રતિજ્ઞા લીધી છે એ પણ ગાંધારીને તો ખબર જ હતી. જ્યારે બધું નીકળે ત્યારે ગાંધારી કહે છે કે શકુની, છેવટે તે જે ધાર્યું હતું તે કરી લીધું. તે મારા કુળનું નિકંદન કઢાવી નાખ્યું, અને તે જે પિતાજીને તે વચન આપ્યું હતું કે આ લોકો મારા બાપના વિરુદ્ધમાં આ ગાંધારીને હસ્તિનાપુર લઈ ગયા છે, તો એમનું નિકંદન હું નહીં રહેવા દઉં. ત્યારે શકુને કીધું કે બેન, તું કેમ ભૂલે છે કે જ્યારે મારા નિર્દોષ 99 ભાઈ જ્યારે ભીષ્મ પિતા એ ગાંધાર ઉપર ચડાઈ કરી તને લેવા માટે, ત્યારે 99 મારા નિર્દોષ ભાઈઓ મરી ગયા છે. તું ભાઈઓને કેમ ભૂલી ગઈ? તેમ છતાં ગાંધારી મામા એ શકુને એના મામા શકુને એટલે કે એના ભાઈને શ્રાપ આપે છે કે શકુની, જે થવાનું હતું એ થઈ ગયું આગળ, પરંતુ અત્યારે તારા લીધે જ મારા કુળનું નિકંદન નીકળી ગયું છે, તારા લીધે જ મારો કુળનો સર્વનાશ થઈ ગયો છે, અને તારા લીધે જ આજે અહીંયા લોહીની નદીઓ વહી છે, તારા લીધે જ આજે નિર્દોષ અબળાઓ પતિ વગરની થઈ ગઈ છે, તારા લીધે જ આ નિર્દોષ બાળકો બાપ વગરના થઈ ગયા છે ને રજડી પડ્યા છે. તો જા, હું તને શ્રાપ આપું છું કે તારી ગાંધારની ધરતીની જ્યાં સુધી હદ લાગતી હશે, અને એ ધરતીમાં આજે નહીં પણ ભવિષ્યમાં જે કોઈ વસવાટ કરશે એ સુખેથી જીવન જીવી નહીં શકે. એના ત્યાં લોહીની નદીઓ જ વહેશે, એને 24 કલાક ભય હશે, એક સુખ શાંતિથી ખાઈ પણ નહીં શકે, અને એ ડરના માહોલમાં જ આવા લોકો જીવતા હશે. તો આજે પણ આપણે જોઈએ છે કે ગાંધાર પ્રદેશની જે ભૂમિકા છે એને કંધાર પણ કહેવાય છે, અને એ ભૂમિકામાં આજે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંનેની જમીન આ ગાંધાર પ્રદેશમાં જ આવી છે. અને એના લીધે ગાંધારીનો જો શ્રાપ પડેલો છે, તો આજે આપણે પાકિસ્તાનમાં જુઓ કે અફઘાનિસ્તાનમાં જુઓ, બે જગ્યાએ કોઈ પણ જગ્યાએ શાંતિ નથી, કોઈ જગ્યાએ સુખ નથી, કયા ટાઈમે શું બને એ નક્કી નથી. પૂરેપૂરા બંને રાજ્યો અરાજકતામાં જીવે છે. કોઈને વિશ્વાસ નથી આવતો કે અહીંથી બહાર નીકળ્યા પછી ઘરે પાછા આવીશું કે નહીં આવું. ત્યાં લોહીની નદીઓ પણ વહે છે. તો આ તો ગાંધારીનો શ્રાપ.